શ્રીરામ કથાના ચોથા દિવસે આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે સમજાવ્યું સંબંધો અને સંસ્કારોનું મહત્વ. ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામ કથાના ચોથા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામ જાનકી વિવાહ બાદ અયોધ્યા વાપસી, રાજ્યાભિષેકની તૈયારીઓ તેમજ પારિવારિક મૂલ્યો અંગે ભાવસભર પ્રવચન આપ્યું હતું. આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે જણાવ્યું હતું કે પરિવારના સંબંધોમાં પ્રેમ, આદર અને સંસ્કારનું વિશેષ મહત્વ છે. તેમણે રાજા દશરથ અને ત્રણેય રાણીઓના સંવાદનો પ્રસંગ વર્ણવતા કહ્યું હતું કે પુત્રવધુઓ સાથે માત્ર દીકરી જેવો નહીં, પરંતુ આંખ અને પાંપણ જેવા કોમળ સંબંધ રાખવા જોઈએ. જેમ પાંપણ આંખનું રક્ષણ કરે છે, તેમ પરિવારના દરેક સભ્યોએ એકબીજાની લાગણી અને માન-સન્માનનું રક્ષણ કરવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે ઘરની તમામ જવાબદારી માત્ર પુત્રવધુ પર ન મૂકવી જોઈએ. સાસુ-સસરા અને પતિએ પણ સંબંધોને મજબૂત બનાવવા સમાન પ્રયાસો કરવા જોઈએ, જેથી પરિવારમાં પ્રેમ અને એકતા જળવાઈ રહે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.